ઉનાળાની સિઝનમાં રસ અને પૂરી ખાવાની ખૂબ જ મજા પડી જતી હોય છે, પરંતુ એ ખરી મજા તો ત્યારે જ આવે છે જ્યારે પૂરી સરખી રીતે ફૂલેલી હોય. સો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું સાસ બહુ કા કિચનમાં. અને આજની આપણી રેસીપી છે ગરમા ગરમ અને ગોળ મટોળ પૂરી. સો સરસ એવી ફૂલેલી પૂરી બનાવવા માટે ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ચટણી, અડધી ચમચી હિંગ નાખી સારી રીતે મિક્સ કરી તેમાં મોણ માટે 3 થી 4 ચમચી તેલ ઉમેરી દેવાનું છે. ત્યારબાદ જરૂર મુજબનું પાણી ઉમેરી અને મીડિયમ એવો લોટ તૈયાર કરી લેવાનો છે. પૂરીનો લોટ તૈયાર કરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ના રહેવો જોઈએ અને તેમાં મોણનું પ્રમાણ પૂરતું હોવું જોઈએ. હવે તળવા માટે તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે અને ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી એક સરખી પૂરી વણી તૈયાર કરી લેવાની છે. પૂરી વણતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પૂરી બધી જ રીતે એક સરખી હોવી જોઈએ અને પૂરી બહુ જાડી કે બહુ પતલી ના હોવી જોઈએ. હવે જ્યારે તેલ પ્રોપર ગરમ થઈ જાય ત્યારે તેમાં વણેલી પૂરીને સરખી રીતે બંને બાજુથી તળી લેવાની છે. આ પૂરી તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ સરખું ગરમ થઈ ગયેલું હોવું જોઈએ. જો તેલ ઓછું ગરમ થયું હશે તો પૂરીમાં તેલ ચડી જશે અને સરખી પાકશે પણ નહીં. સો તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને જ્યારે પૂરીને તેલમાં નાખો છો ત્યારે પૂરી સરખી રીતે તેલમાં ડીપ થવી જોઈએ. પૂરીની સપાટી તેલની ઉપર રહે એવી રીતે પૂરી નાખવાની નથી. પૂરીને તેલમાં ડીપ કરી તેના ઉપર જારાથી હળવું એવું પ્રેસ કરીએ જેનાથી પૂરી સરસ રીતે ફૂલે છે. સો ફ્રેન્ડ્સ, આવી રીતે તૈયાર થાય છે આપણે ગરમા ગરમ અને ગોળ મટોળ પૂરી. જો તમને આ ગરમા ગરમ અને ગોળ મટોળ પૂરીની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી કોમેન્ટ કરજો તથા કોમેન્ટમાં એ પણ જણાવજો કે હવે નેક્સ્ટ રેસીપી શેની બનાવીએ તથા અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમે આવી જ રેસીપીને એન્જોય કરી શકો. સો બનાવીને ખાઓ, એન્જોય કરો. ટાટા બાય બાય.